હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો એસએસસી સબ્જેક્ટ લેશી, બરાબર મિત્રો। તેમાં બીજા સેમમાં એસએસસી આવે તેનું આપણે વ્યાખ્યા જોશે। મોસ્ટ આઈએમપી એમાં પહેલી વ્યાખ્યા છે લેગિંગ પાવર ફેક્ટર। લેગિંગ પાવર ફેક્ટર એટલે શું? જો વિદ્યુત પ્રવાહ સપ્લાય વોલ્ટેજની પાછળ હોય તો તે પાવર ફેક્ટરને લેગિંગ પાવર ફેક્ટર કહેવામાં આવે છે। આ તે પહેલી વ્યાખ્યા હતી। તેની આકૃતિ આપણે હવે જોઈ શકીએ છીએ। આ આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। એટલે આ આકૃતિ અને વ્યાખ્યા બે દોર નાખશો એટલે તમને પૂરેપૂરા માર્ક આપે છે, બરાબર। હવે મિત્રો બીજી વ્યાખ્યા શું છે? લીડિંગ પાવર ફેક્ટર। લીડિંગ પાવર ફેક્ટર એટલે જો વિદ્યુત પ્રવાહ સપ્લાય વોલ્ટેજની આગળ હોય તો પાવર ફેક્ટર લીડિંગ પાવર ફેક્ટર તેમ કહેવાય, બરાબર। તેની આકૃતિ નીચે મુજબ આપેલી છે અને તેનો વેક્ટર ડાયાગ્રામ આપેલો છે। તો આ બે તમે લખી નાખશો અને દોરી નાખશો એટલે તમને માર્ક પૂરેપૂરા જળી જશે। હવે મિત્રો ત્રીજી વ્યાખ્યા શું છે? યુનિટ પાવર ફેક્ટર। યુનિટ પાવર ફેક્ટર એટલે જો વિદ્યુત પ્રવાહ સપ્લાય વોલ્ટેજની ફેઝ હોય તો તે પાવર ફેક્ટરને યુનિટ તેમ કહેવાય, બરાબર મિત્રો। જે ફેઝમાં હોય તેને યુનિટ પાવર ફેક્ટર કહે છે। તેની આકૃતિ નીચે મુજબ છે ને તેનો વેક્ટર ડાયાગ્રામ પણ નીચે મુજબ છે, તમે તેમાં જોઈ શકો છો, બરાબર મિત્રો। આ મોસ્ટ આઈએમપી છે। આ તમે આટલું કરી નાખશો તો તમને માર્ક પૂરેપૂરા જળી શકે છે। થેન્ક યુ મિત્રો। તમારે કોઈ બીજી ઇન્ફોર્મેશનના વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, તો અમે તમને વિડીયો બનાવી આપશું। થેન્ક યુ મિત્રો।